સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 8E ખાતમુહૂર્ત 8 થી 10 વર્ષ પહેલા આનંદીબેન પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેનું કામ છેલ્લા 10 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે। આ ઉપરાંત જે નેશનલ હાઈવે બની ચૂક્યો છે તેમાં પણ રોડ ડેમેજ થઈ ગયાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ નેશનલ હાઈવે દ્વારા ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે પહેલા રોડનું કામ પૂર્ણ કરવામાં આવે, ત્યારબાદ ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે। આ સોમનાથ થી ભાવનગરનો હાઈવે છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યો છે પણ હજુ સુધી બન્યો નથી। રોડના કોઈ નીતિ નિયમ પ્રમાણે કામ થતા ત્યારે રોડ અનડ્યુરેશન આખો રોડ છે, ઠેક ઠેકાણે કાંકરીઓ ઉખડી ગઈ છે। અને અમે તો ભ્રષ્ટાચારનો રોડ કહીએ, હજી રોડ પૂરો નથી થયો તો સોમનાથથી ભાવનગરમાં સોમનાથથી ઉના કે 80 કિલોમીટરમાં 2 ટોલ નાકા બનાવી નાખે છે। અને ટોલ નાકા બનાવવાની એટલી બધી ઉતાવળ છે અને હપ્તા ચોકી ખોલીને પૈસા જ ભેગા કરવા, લોકોનું કંઈ જોવું નથી, લોકોનું જાનમાલનું જોવું નથી। આ રોડ ઉપર મહિનાની અંદર 10 તો એક્સિડન્ટ થાય ને 10-15 જણા તો રોજ એમાં એકાદો મરતો જ હોય છે। તો આની અંદર અમારી તો એવી માંગણી છે કે આ રોડની ઉપર થતા એક્સિડન્ટમાં તંત્રને જવાબદાર ગણવા જોઈએ, નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર ગણવા જોઈએ। નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ ક્વોલિટી કંટ્રોલ કોઈ ચેક કરવા આવતો નથી ને જે કોઈ અધિકારીઓ ચેક કરવા આવશે તેને મોઢા બંધ કરી દેવામાં આવે છે। હા, નીતિનભાઈ ગડકરીએ કોઈ એક ઇન્ટરવ્યુમાં બોલેલા કે ભાઈ અમારા ભારતની અંદર અમારો વિકાસ નેશનલ હાઈવેમાં બહુ થઈ રહ્યા છે, પણ એવા વિકાસ થાય છે કે રોડની અંદર પાણીનો ગ્લાસ ભરીને વાહન હાલ્યું જાય તો પાણી પણ છલકાય નહીં। ત્યારે નીતિનભાઈ ગડકરીને આપણે એટલું જ કહીએ કે સોમનાથથી ખાલી ઉના જાઓ, આમાં માણાના પેટમાં હોય બધું હલી જાય એટલા તો અનડ્યુરેશન આખા આમથી આમ તમારે એવા રોડ બને છે ભયંકર, જેને કહેવાય ને કે આના કોઈ ક્વોલિટી કંટ્રોલ પણ આના ચેક કરતા આના જવાબદાર માત્ર નેશનલ હાઈવેના અધિકારીઓને જ ગણવા જોઈએ કે જેની જવાબદારી છે। રાજકોટ અગ્નિકાંડની અંદર જેમ તંત્રએ જવાબદારી ફિટ કરી તો બધા અત્યારે બધા ભોભીતર થઈ ગયા, એમ આ જેની જવાબદારી છે આ તો દૂધનું ધ્યાન બિલાડીને રાખવાનું કહે એની જેમ આ રોડનું જે કામ કરતા હોય એને કોન્ટ્રાક્ટરને બધાની મિલી ભગત ભૂખના પેટનો રોડ થાય, કોઈ સાંભળતું જ નથી।